કોઈ લોકો તો રોલ્યા લોહી રામદેવ શું મગજના લઠ્ઠા નહીં કરો. રામદેવ પ્રગટ થયો ધરતી પર એક રાક્ષસના નામે ખબર પડે મિલે. આ રામદેવ દાડે તે લારીઓ પર ગોઠવાઈ જાય, ચોકડીઓ પર. શિયાવળ રામચંદ્ર ભગવાનનો જય. અને વેમે લોકો ઓછો છે. હા, આપણે એની નિંદા નહીં કરવી, જે કરતા એ તમારી મેળે કરો. પણ આ બધું જવારામ બધે હું જોઉં છું, બહુ જગ્યા પર હું જોઉં છું. અમુક જગ્યાએ છે ને મને ખબર નહીં પડી કે બહેનો તો ખાસ ખૂબ ધૂણે એટલે આમાં પહેલો અડી જાય બધો. હું પૂછાનો મારો બાપ જો ને બધો જાય. અમુક બહેનો જો અહીં દોરો, અહીં દોરો, અહીં દોરો, અહીં દોરો, અહીં દોરો. આવું નહોતા કે અમારે ફોન એવાય નડે, અહીં હોનો હતા કે એમ પપ્પાનો, અહીં હોનો હતા કે ઘરને બધે બાપા બાયના નારીઓનો લબડે. મેં કોઈ કોરો લબડાવો મોટો કોરો. આ 25 લાખની ગાડી લોકો લેમ્બોન મરચો લબડાવે, બાપુ દૂધી લબડાવો લોબી. ડણો થાય તો ખબર પડે, નજર ના લાગે કોઈનું. આવડું લેમ્બુ લબડાવો એના કરતા. અને અગરબત્તી તો જ કર્યા હોય, લેમ્બા પર અગરબત્તી ચોપ એટલે મરચું ગભરાયું. મરચે લેમ્બા પછી તું શું કરવા આવ્યો કે મને હોય ઠેલી ગાલી આઈ મરચું એની જોડે કોલચો ને સાચો બેઠો. આવું શું એમ છે. દુકાનો તો રવિવારે બદલે છે પાછા. રવિવારે શનિવારે નવું નોખવાનું તમે બદલજો. પણ તમને એમ પૂછ્યું છું કે હનુમાનને તમે બધા પૂછેલું કયું લખેલું વાંચ્યું છે જે હનુમાનજીનું પ્રાગટ્ય થાય, જે હનુમાનજીનું હનુમાન ચાલીસા થાય તે લેમ્બુ આવે ખરું કદાળ. અને હનુમાનજીને બદનામું કામ કરો છો? વેદ ભાગવતમાં એવું લખ્યું કે તમારું ઘર એ મંદિર છે. ઘરના મુરા પર સાથીઓ પૂરો, બાયનામ તુલસીનો છોડ રાખો, રોજ પોણી તુલસીનો છોડને ચડાવો તો બાર લોટાથી. તમે તો દશામાં આવે તો લોટા કાઢો છો. હવે માતાજી જાત્રાએ જાઓ. અમુક જગ્યાએ તો બેનો દશામાં ભયો નશામાં. ખરેખર બેનો વતર વરત લે એટલે બેનો કશું કોમ ના કરે. કોમ બધું જગન પપ્પાને કરવાનું. પેલો ગભરે બટાકા કાપતો આવડે ના, શાક વઘારતો આવડે ના. માતાજી સારું કરે. રોજ માતાજીની પૂજા કરો તો માતાજી તમને રાજી રાખે. રોજ 10 દાડા માટે નહીં, આપણે તો 10 જ દાડા. પછી રહો ખાય તો ચાલે, પીવે તો ચાલે. કાલે ભાઈ કે તલો તાળી તો રસ કહેવાય. મગું ધોરિયા દૂધ રહે છે રેટ ને, ધોરિયા દૂધ રહ નો એ રહ કહેવાય કે ના કહેવાય? હા, આકડિયાનું ધોરિયાનું એ રસ જ છે ને. એક ડેગલું ચૂહી નાખવાનું. તાળને છોડે બેહો ને, છોડે તો ખરાબ વિચારો આવે. વાંચી જોજો દેવી ભાગવત કે તાળ કોને બનાવ્યો? એ રાક્ષસ છે, એનો બુંદ પેશાબ છે. લખેલું કહું છું ગપ્પુ નહીં, એ તાળી. તમે બાથરૂમ થી આવો છો તો એ હાથ ધોવો છો તો કોકનો પેશાબ મોડે ગોઠવો તો શરમ નહીં આવતી? પેલો ના પાડે ના રડે તો ઠેલી ગયો ઊંચો વસ્તુ. અમુક તો ગારતા નહીં મારા સોરા ઉતાવળવા. ગરધ્યા પડે આમ પડે 4 વાગ્યા. ઓંધિયાની હારી, સોરો વાળાની હારી. હવે ઓંધિયાની મટી ગઈ, સોરો વાળાની ચાલે. શાસ્ત્રમાં લખેલું કહું છું, મારા મોણાની વાત નહીં. તાળને પોંખો તે રાક્ષસ છે. બહુ ઉડી ઉડીને ગોમડો ખલાસ કરતા હતા. ઇન્દ્ર રાજા દેવ લોકોએ ફરિયાદ કરી, વજ્રનું બોણ મારી પોંખો કાપી તાળનો બને એનો શ્રાપ છે. બહુ લોકોનું કહું છું, તાળનું શરૂ તમારા ઘરમાં હશે ને, તમારો બેટો ધમજો તમારો દાડો વરે હતો પનોતી બેસે તમારા માટે. તમારું ડોકું ઊંચું નહીં થવા, એને શ્રાપ છે. તાળને છોડે શરબત પીવો, કોક દાડો સંગ એનો થાય મારવાલા. અમુક લોકો તો જીસીબી મને કરાઈ નો છો. અને જો તાળસો પેઠો ને તઈ તો દશા પેઠી. તમારે કોઈ નહીં એટલે સારું છે. અરે તો હોજનું આવું પડે, તા ખબર પડે. કહું કરો વરઘોડા
હા, અને રસ ક્યાં આવે? રસ એમ બજારમાં પેકિંગ કરી મોકલાવો. ડૉક્ટરને ત્યાં આવતો રસનું ગોળીઓ ના લઈ ગયો પડે. એટલે એક વસ્તુ યાદ કરો, ઇતિહાસને વાંચો. મારા બાપ મારે જરાક પાઠની પૂજા કરાવવાની છે, ત્યાં સુધી પ્રસાદ માટે તળજો બે જણને ઊભા કરો, હાથ ધોઈને પ્રસાદ બધાને પહોંચતો કરે.